આજે આપણે ભેગા થયા છીએ અહીંયા દશેરાના દિવસે. બાકી બધા લોકોને ખબર જ છે કે આપણે કેમ ભેગા થયા છીએ, એનો વિષય પણ નક્કી છે, વાત પણ થયેલી છે. પરંતુ એક વસ્તુની નોંધ લીધી મેં હમણાં બેઠા સાહેબ જોડે પણ વાત થઈ કે નેગેટિવ વસ્તુ હોય ને, નેગેટિવ વસ્તુ એનો હંમેશા પ્રચાર વગર પ્રચાર થાય, અને પોઝિટિવ હોય ને એને બહુ ગોતી ભેગા કરીને કાર્યક્રમ કરવો પડે. રાવણનું દહન જ થઈ ગયેલું હતું, થવાનું જ હતું. આમ પબ્લિક તમે જુઓ તો રસ્તો નહોતો આપવા માટેની, જગ્યા નથી આમ. અને એક સારા કાર્ય માટે આજે શસ્ત્ર માટે જે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો એટલા માટે જે આપણે ભેગા થવાના હતા શસ્ત્ર પૂજન કરવા માટે, તો એમાં આપણને ખબર છે કેટલી બધી સંખ્યા લાવવા માટે પ્રયત્ન કર્યો, વિશે ભૂખવો પડે. એટલે આ સમાજની તાસીર છે. નેગેટિવ ખૂબ સારું પ્રચાર થાય અને સત્ય છે, સારું છે, એનું આપણને બહુ કદર નથી. આ વિસ્તારમાં અહીંયા જ જોઈ લો, આ ધારો તો અહીંયા સંખ્યા સમાજ પણ નહીં, પરંતુ એના તરફ આપણને હજુ દુર્લક્ષ્ય છે વિશે. તો વિજયાદશમીનો પર્વ એનો વિષય લઈને આપણા જોડે મયંકભાઈ પણ મૂકવાના છે. એના પહેલાં કાર્યક્રમ આપણે જે કરવાના છીએ એમાં સન્માનનું રહેશે, વિષય મૂકાશે, બધા લોકો શસ્ત્ર પૂજન આપણે કરીશું અને પછી આપણે છૂટા પડીશું. વિષય તો મૂકવાવાળા આવ્યા છે, પણ ખાસ કરીને અહીંયા જે બહેનો છે એ મોટે ભાગે એ જ શસ્ત્રની પૂજા, જેને આપણે જોડે લાઠી છીએ, એ આપણું શસ્ત્ર છે. અને નિયમિત રૂપે આપણે સપ્તાહમાં 2-3 દિવસ અહીંયા શીખીએ પણ છીએ. કારણ કે ભવિષ્યમાં આવા રાવણો પેદા ન થાય. આજે રાવણો, આ એક બાળીને ભસ્માસુર કર્યો એ રાવણ નથી. આજે રાવણો ઘણી જગ્યા છે. વિધર્મીય લોકોમાં બેઠેલા રાવણો વારે તહેવારે આપણા ઉપર આવા છમકલા કરતા હોય છે સીતા રૂપે લઈ જવા માટે. અને આપણે જોઈ રહ્યા છે મુખ પ્રેક્ષક જોઈને. અને ત્યારે આપણા ઉપર એક જ્ઞાતિનો ઠંડ આવે છે. કઈ જ્ઞાતિમાં ગઈ તો કે આ જ્ઞાતિમાંથી બેન ગઈ, કઈ જ્ઞાતિમાંથી ગઈ તો આ. એમ નહીં કે સીતા હિન્દુમાંથી ગઈ છે, હિન્દુ સમાજની દીકરી ગઈ છે. તો આના માટે આપણે અત્રે એકત્રિત થયા છીએ અને શસ્ત્ર પૂજન દ્વારા આપણે એક સશક્ત બનવાનું છે. અને સશક્ત બન્યા પછી એક સમાજ સંગઠિત બનશે, ત્યારે જ આવા રાવણોનું દહન કરવાનો દિવસો નહીં આવે આપણા જોડે. કારણ કે બધી જગ્યાએ આપણે રામ રાજ્ય હશે. તો સ્વાભાવિક છે કે આવા પ્રકારનો વિષય લેવાના છે. એટલે હું આના ઉપર વધારે વાત નથી કરતો, પણ આપણે જે કંઈ બહેનો અહીંયા શીખવીએ છીએ લાઠી દ્વારા, તલવાર દ્વારા, એ આપણા જીવનમાં, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે એને સતત જાળવી રાખવાનું છે. આપણે શીખેલા છીએ એટલે આપણામાં શિસ્તતા, આપણામાં સંયમિતતા, આપણામાં ધર્મ પ્રત્યેની રુચિ, આપણો રાષ્ટ્ર, આ પ્રકારનો ભાવ આ શીખતા આપણા લોહીની અંદર, આપણા જીન્સમાં ઉતારવાનો છે. અગર એ બહાર નીકળી ગયો અને ખાલી તલવાર શીખી લીધી તો કાંઈ મેળ નહીં પડે. આપણો છેલ્લો ઉદ્દેશ છે આપણું ધર્મ રક્ષા, આપણું સમાજ રક્ષા, આપણું કુટુંબ અને આપણો રાષ્ટ્ર. આ સુરક્ષિત હશે તો જ આપણે જીવિત છીએ એવા પ્રકારની અનુભૂતિ આપણે કરી શકીશું. તો શસ્ત્ર કેમ અને શું કામ આપણે પૂજા કરવી પડે એ વિશે મયંકભાઈ મૂકવાના છે. કાર્યક્રમની શરૂઆત આગળ કરીએ તો સૌથી પહેલાં આ જગ્યા આપણને લગભગ રોજ બહેનો માટે શીખવા માટે આપેલી છે, શીખીએ પણ છીએ. એ સોમનાથ ટાઉનશીપના જે પ્રમુખ છે વાલાભાઈ, એમને કાલે પણ હું મળવા ગયો હતો કે ભાઈ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવાનો છે. તો એમને કીધું કે ભાઈ વાંધો નહીં, આપણે કરી શકાય, આમાં પૂછવાની પણ ક્યાં જરૂર છે. તો આજે એમને જે ભારત માતાની છબી છે એમના દ્વારા આપણે એમનું સન્માન કરીશું. એના પછી જેનું સન્માન કરવાનું છે એવા ભાવિનભાઈ, કે ભાવિનભાઈ પણ આપણનો પ્રસાર કરવા માટે આ કામ કરી રહ્યા છે. તો એમનું પણ આપણે આ સમયે આપણે એમનું ફોટા દ્વારા સન્માન કરીશું. તો વાલાભાઈને હું આગ્રહ કરું છું કે અહીંયા આગળ આવે અને ભારત માતાની છબી એમને આપી અને એમને રાખું છું કે વાલાભાઈ શસ્ત્ર પૂજન આ ખાલી બહેનો શીખે છે એમના પૂરતું નહીં, પણ આ સોમનાથમાં જો જે નવ રાત્રિઓ મા અંબાની ભક્તિ કરવા માટે ઉમટી પડતા હોય અને ઘરે ઘરથી બધા લોકો આવતા હોય અને શસ્ત્ર પૂજનમાં જો આવતી વખતે આટલી જ સંખ્યા આવે
તો સમજી લેજો કે આપણો કાર્યક્રમ સક્સેસ છે. એક ઘરે હથિયાર પણ હશે, એક ઘરથી બહેનો ભાઈઓ કે વડીલો એ બધા શસ્ત્ર પૂજન કરવા આવવા જોઈએ, તો જ આપણો આ કાર્યક્રમ કરેલો સાર્થક થશે. નાસ્તો રાખો બધા આવશે. એ કીધું ને મયંકભાઈને આ બોલાવું કે વાલાભાઈનો છબી આપી અને બહુમાન. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાવિનભાઈ જે કેવરા એમની ઓફિશિયલી અહીંયા જે કામ કરે છે એની અંદર જ છે અને આપણા કાર્ય માટે સપોર્ટેડ છે. બેન શ્રી એમનો ફોટો આપી અને સ્વાગત કરશે. બાકીના બધા લોકો સોસાયટીમાં રહેતા ખૂબ આપણા સપોર્ટેડ છે. સંઘના સ્વયંસેવક છે, હિન્દુ સમાજના જ્યારે જરૂરિયાત પડે ત્યારે સાથે છે. પણ પ્રમુખની દ્રષ્ટિએ વાલાભાઈ છે તો બે શબ્દ આના ઉપર કહીને પોતાની વાત પૂર્ણ કરશે. સૌ પ્રથમ તો આપ સૌને સોમનાથ ટાઉનશીપ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. લગભગ ઘણા સમયથી આ ટ્રેનિંગ ચાલે છે. હું વારંવાર એમને કહું કે તમારે કોઈ પણ બાબતની કોઈ તકલીફ પડતી હોય, કંઈ હોય તો તમે મને જાણ કરશો. તમે જે કહેશો એ પ્રકારની વ્યવસ્થા થઈ જશે. અને અમારી ફરજ, આપ એક દેશ હિત માટે કામ કરતા હોય અને દીકરીઓને આવી સરસ મજાની ટ્રેનિંગ, ભાવેશભાઈએ કીધું એમ, અત્યારે આપણી પોતાની સુરક્ષા આપણે જાતે કરવી પડશે. અને એમાંય દીકરીઓ ને આવી ટ્રેનિંગ મળે તો આવા વિધર્મી તત્વો દ્વારા જે કાંઈ સતામણી કે આવું થતું હોય તો એ ખૂબ જ જરૂરી છે આ યુગમાં. અને આપ જે આ ટ્રેનિંગ આપો છો એ બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. આમ તો આપણે જ્યાં સેલ્ફ ડિફેન્સ ચાલુ કર્યું ત્યારે પહેલાં એનું કશું જ નામ હતું નહીં, આપણે કશું જ નામ બી નહોતું રાખ્યું એનું. પણ ત્યારે કહેવાય કે આખી સોસાયટીમાં જેમ ફાળો ઉઘરાવા ફરે ને એમ 3-4 છોકરીઓ નામ લખવા માટે ફરી હતી કે કોને શીખવું છે, કે ભાઈઓ આવીને શીખવાડશે આ રીતે. તો ત્યારે લગભગ આખી સોસાયટીમાંથી 101 નામ આવ્યા હતા. ઇવન એજેડ બહેનોએ બી નામ લખાયા હતા. પછી ધીમે ધીમે શરૂઆત થઈ, એજેડ બહેનો બી શીખતા હતા, ઘણી બધી સોસાયટીની છોકરીઓ શીખી. પછી ધીમે ધીમે બહારની બધી સોસાયટીની છોકરીઓ શીખી અને ધીમે ધીમે અત્યારે હવે એટલી સારી છોકરીઓ શીખી ગઈ છે ને કે એક છોકરીને અમે આમાંથી બી ઊભા કરીને લઈ જઈએ ને એઝ અ ટીચર તરીકે તમે અહીંયા શીખવાડવા જાઓ તો એ લોકો બિંદાસ શીખવાડી દે છે. આમ એટલું એમનામાં એટલી તાકાત આવી ગઈ છે કે ના અમે બી કોઈને ટ્રેન કરી શકીએ છીએ. એટલે બીજું તો કશું નહીં, એક આનો હેતુ એટલો જ છે કે આત્મરક્ષણ તો કાલ ઉઠીને બરાબર છે, એ તો જરૂર પડશે જ, પણ એક છોકરી એનાથી એક મજબૂત બને, પોતાની અંદરની જે એક કહેવાય ને એક શક્તિ છે ને જે દબાયેલી પડી છે એને એ ઉજાગર કરી શકે. મેઇન તો આમાં વધારે છોકરીઓ આપણે શીખીએ એટલો ને એટલો આપણો પ્રયાસ છે, બાકી કંઈ નહીં. અને અમે અમારી છોકરીઓને ગમે ત્યારે બોલાયા હશે ને કે આગલા દિવસે રાત્રે મેસેજ કર્યો અને સવારે બોલાયા હશે ને તો અમારી છોકરીઓ તરત હાજર રહી છે. એમનો બી બહુ સારો સપોર્ટ છે, ત્યારે જ બહુ સારી રીતે કરી શક્યા. અને અત્યારે તમારું સન્માન કર્યું એમ અમારામાંથી હું 2 નાની છોકરીઓનું સન્માન કરવા માંગુ છું કે જ્યારનું આપણે 5 વર્ષ થઈ ગયા લગભગ આ ચાલુ કરે, તો લગભગ એ 4 વર્ષથી તો બંને દીકરીઓ આવે જ છે. અને એટલી નાની છોકરીઓ છે ને તમે અમને જોવો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. એટલી સરસ એમની એક કરતબ બતાવે ને તો આપણને એમ થાય કે અમને જોતા જ રહીએ. તો એમના એ બંનેના હું નામ બોલું તો બંને હાજર હોય તો અહીંયા આવે. એક છે યાના અને બીજા છે ધાર્મીબેન ઠક્કર. મયંકભાઈ, ધાર્મીબેનને ફોટો આપીને સન્માનિત કરો. કર્યું છે એમનું હું પણ તાળી પાડી દઉં, કારણ કે એમને કેટલી મહેનત કરી છે ત્યારે એમનું સન્માન થયું. આમ બધા લોકો સન્માનના જ ભાગીદાર, પણ ક્યારેક એકને જ મળે. વિષય જે લેવાના છે મયંકભાઈનો પરિચય આપી દઉં.
મયંકભાઈ ઠક્કર આપણા ડીસામાં જ રહેવાનું છે અને હિન્દુ જાગરણ મંચ છે એના નગરના ડીસા જિલ્લાના અધ્યક્ષ છે, પ્રમુખ છે, જે સંઘના કાર્યકર્તા પણ છે અને બાકી સંગઠનો જોડે પણ કાર્ય કરે અને આપણું તાલમેલ ચલાવે છે, બહેનો માટેની પણ ચિંતા કરે છે. આજના વિજયાદશમી ઉત્સવના શસ્ત્ર પૂજન કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત આપણી સોમનાથ સોસાયટીના પ્રમુખ શ્રી વાલાભાઈ, આખું જે નારાયણી સેલ્ફ ડિફેન્સ ગ્રુપ શરૂઆતથી જેમ કીધું ને કે ઘરે ઘરે જઈને નામ લખ્યા, એટલે પાયાથી મહેનત કરનાર બેન આયુષીબેન, પિન્ટુભાઈ અને પાછળથી અમને અમારી સાથે હનુમાન સ્વરૂપે પ્રચાર પ્રસાર કરવા માટે જોડાયેલા ભાવિનભાઈ, સાથે ભાવેશભાઈ, આમ કહેવાય ને કે નીકળ્યા હતા એકલા અને આગળ ગયા ને આપણે લોકો આટલો મોટો એક પરિવાર બની ગયો. પરિવાર એટલે કે લગભગ જો ખોટો ન હોઉં તો 300થી પણ ઉપર બહેનો ડીસા નગરમાં આ જે ટ્રેનિંગ થઈ ને, તમારા લોકોની જે ટ્રેનિંગ ચાલે ને એનો ભાગ બની ચૂકી. લક્ષ્યાંક છે કે આ આપણે ઘર ઘર સુધી લઈ જવું. ઘર ઘર સુધી કેમ? તો કે શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને જ આ પૃથ્વી ઉપર કે આ વિશ્વમાં સત્ય છે, બાકી બધું મિથ્યા. તમે જે આ શસ્ત્ર શીખ્યા, હવે એની સાથે તમારે શું એડ કરવાનું થશે? તો એની સાથે તમારે શાસ્ત્ર એડ કરવાનું થશે. અને જીવનમાં ગમે ત્યારે તમને આ બે વસ્તુ જો તમારી પાસે હશે તો એ ક્યાંય તમને પાછળ નહીં પડવા દે. વિજયાદશમી આપણે સૌ મનાવીએ, પણ એના પાછળનો હેતુ શું? હજારો વર્ષો પહેલાં ભગવાન રામે જે પરંપરા શરૂ કરી, 9 દિવસ આપણે નવરાત્રિ 9 દિવસ મનાવીએ ને, તો એનું પણ જોડાણ એ રામાયણના યુદ્ધ સાથે છે કે જ્યારે રાવણની આટલી મોટી શક્તિશાળી સેના હતી, એની સામે સામાન્ય જેવા વાનરોને લઈને પણ જેમને ચડાઈ કરી અને વિજય પ્રાપ્ત કર્યો, એ દિવસ એટલે આજનો વિજયાદશમીનો દિવસ. આજે બીજો વિશેષ એ દિવસ પણ છે કે આજથી 100 વર્ષ પહેલાં હિન્દુઓને સંગઠિત કરનારું એક સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને એ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. અને એ સંગઠને પણ આજના દિવસે 100 વર્ષ પૂર્ણ કર્યા. સંગઠન તો ઘણા બને, આપણે જોઈએ ને તો એ ડબલ ડિજિટના વર્ષો પણ પૂરા ન કરી શકે, 2 આંકડામાં પણ ન પહોંચી શકે. શરૂ થયું હોય તો 10 વર્ષ સુધી એનું અસ્તિત્વ આપણને ડામાડોળ જોવા મળે, પરંતુ શૂન્યથી લઈને શતક સુધી જે સંગઠને સફર કરી અને એ સંગઠનના અમે પણ ક્યાંક ને ક્યાંક ઘટક છીએ. અને એટલે આવો વિચાર કરીને એક નારાયણી સેલ્ફ ડિફેન્સ ગ્રુપની પણ શરૂઆત થઈ. તો વાત કરીએ તો વિજયાદશમી શું કામ? આપણે જોયું હશે કે 9 દિવસ નવરાત્રિ રહી તો આ આખું જે ચાચર ચોક ખરી એ ભરેલો રહેતો હશે, પરંતુ જેટલું 9 દિવસ નવરાત્રિનું મહત્વ છે એટલું ને એટલું મહત્વ હોય તો 10મા દિવસે શસ્ત્ર પૂજનનું. કારણ કે 9 દિવસ માં અંબાના, દુર્ગાના અનુષ્ઠાન કરીને રામ ભગવાને જ્યારે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરીને જ્યારે રાવણનો વધ કર્યો, એટલે આપણે વિજયાદશમી મનાવી શકીએ. જેમ વાત થઈ ને કે ત્યાં આગળ રાવણ દહનનો કાર્યક્રમ હતો, ત્યાં આગળ પબ્લિક સમાતી નથી, કારણ કે ત્યાં આગળ નેગેટિવ આપણે જોવા જવાનું હતું. કોને જોવા જવાનું હતું? તો કે રાવણને. પરંતુ જ્યારે એટલી ને એટલી પબ્લિક, એટલા ને એટલા લોકો જ્યારે રામ બનાવવા માટે નીકળશે, ત્યારે આ સમાજનું ચિત્ર શું હશે? તો જેટલા લોકો રાવણના દહન માટે આવ્યા, એટલા જ લોકોએ પ્રયત્ન જ્યારે કરશે કે આપણે ઘરે ઘરે રાવણ બાળનારા લોકો, રાવણનો નાશ કરનારી શક્તિનું જ્યારે આપણે સર્જન કરીશું, તો આ સમાજમાં કોઈ સીતાનું હરણ નહીં થાય. આ સમાજમાં ક્યારે મહિલા શક્તિને પ્રતાડિત નહીં થવું પડે. અને આજની આ જે જનરેશન કહેવાય ને, જે કદાચ વેરિએશનના નામ તમે સાંભળ્યા હશે, જ્યારે નેપાળનું જે હાલત થઈ, નેપાળ આખું સળગ્યું, તો જેનજી આપણે બહુ સાંભળ્યું. જેનજી એટલે એવી જનરેશન કે જેને મોબાઈલની સાથે જેની શરૂઆત થઈ, અને એ જનરેશન જે વિચારે એ અમલમાં મૂકે અને એને સાર્થક કરનારી, તો એ આ જનરેશન થઈ. આજે કદાચ વાલાભાઈ ડીસામાં જેટલી પણ સોસાયટીઓ હશે ને, એમાં કદાચ આ એકમાત્ર સોસાયટી હશે કે જેમાં 9 દિવસ નવરાત્રિની
માં શક્તિની આરાધના થયા પછી આજે શસ્ત્ર પૂજન થતું હોય છે. કદાચ મારા ધ્યાનમાં તો એક પણ સોસાયટી નથી. અને આ જે શસ્ત્ર આપણને દેખાય એ બધા આ જ સોસાયટીના શસ્ત્રો કે અમે આમ કાર્યક્રમ રાખતા ત્યારે બધા સોસાયટીના લઈને આવતા, પણ આ વખતે તમારો કાર્યક્રમ હતો એટલે પછી અમે જાહેરાત કરી કે શસ્ત્ર લઈને આવો. વિચાર કરો કે કેટલા ઘરો હશે, 200 ઘર તો હશે ને બધા થઈને. 200 ઘરમાંથી 20 શસ્ત્ર આપણને મળ્યા. આજે આપણે જ્યારે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે સાંભળ્યું હશે તો આપણા જ રાજ્યનું એક શહેર એટલે દહેગામ, ને દહેગામનો જ એક ગામ એટલે બહિયલ. બહિયલ ગામમાં જ્યારે નવરાત્રિ ચાલુ હતી ત્યારે વિધર્મીઓએ એની ઉપર પથ્થરમારો કર્યો. શું કામ વિધર્મીઓ પથ્થરમારો કરી જાય? શું કામ આપણે પોલીસના આશરે રહેવું પડે? આપણે આપણી જ શક્તિનું એવું નિર્માણ ન કરીએ? આપણે તો શસ્ત્રની પણ પૂજા કરનારા લોકો છીએ કે જે 9 દિવસ શક્તિની આરાધના કર્યા પછી 10મા દિવસે શસ્ત્ર પૂજન. કયા ધર્મમાં શસ્ત્ર પૂજન કરવું એવો ઉલ્લેખ છે? તો કોઈ ધર્મમાં નથી. એકમાત્ર ભારત કે જ્યાં આગળ ભૂલથી પણ પુસ્તકને જો પગ અડી જાય ને તો આપણે એને પગે લાગીએ, આપણે એની માફી માંગીએ. એટલે આપણે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું પૂજન કરનારી એક વિશાળ સંસ્કૃતિના આપણે જ્યારે ઘટક હોઈએ ત્યારે આપણે વિચાર કરવો પડે કે જે રીતે નવરાત્રિના 9 દિવસ જે લોકો કૂદકા મારવા માટે આવી જતા હોય એ વિચારવા યોગ્ય છે કે આપણે ઘરે પણ શસ્ત્ર પૂજન કરતા થઈએ. તો આજના દિવસે આપણે એ સંકલ્પ ખાસ કરીએ કે 9 દિવસ જ્યારે પણ નવરાત્રિ થશે, નવરાત્રિના 9 દિવસ પછી આવા કાર્યક્રમ જાહેર થાય કે ન થાય, પરંતુ અમે અમારા ઘરે શસ્ત્ર પૂજન કરીશું. અને ત્યારે જ આપણા આવા જે આપણી ટ્રેનિંગ લીધેલી હોય ને, અને જ્યારે આપણે 9 દિવસ શક્તિની આરાધના કરી હોય તો એ સાર્થક ક્યારે નીવડે કે આપણે મા જોડે શક્તિનો ઉપયોગ કરવા માટેની તાકાત માંગીએ. આપણે માને કહીએ કે હે મા, આ તલવાર અમે તારી જે 9 દિવસ આરાધના કરી તો એની ઉર્જા ક્યાં આગળ સંચાર થાય? તો એ આ તલવારમાં થાય. અને આ માત્ર જેમ આયુષીબેને વાત કરીને આ માત્ર કંઈ દંડ ચલાવવો કે તલવાર ચલાવી એના પૂરતું નથી. આ જ સોસાયટીમાં કે આ જ દીકરીઓની કોઈ બહેનપણી હોય એ આવા કાર્યક્રમ સાથે જોડાયેલી ના હોય એને તમે ઊભી રાખજો. અને આમાં જે ટ્રેનિંગ લેતી હોય એ બેનને તમે ઊભી રાખજો. બંનેમાં તમને આત્મવિશ્વાસનો કેટલો ફરક છે ને દેખાવા મળી જશે. આ માત્ર આત્મરક્ષણની વાત નથી, આ આત્મવિશ્વાસ વધારનારી પણ પ્રવૃત્તિ છે કે જેના કારણે આપણે આપણી દીકરી, ખરેખર તો અભિનંદનને પાત્ર આ વાલીઓ પણ છે, આ દીકરીઓના માતા પિતા કે જેમને એમને બહાર નીકળવાની શક્તિ આપી અને પરમિશન આપી. આયુષીબેને કીધું કે રાત્રે મેસેજ કરીએ ને સવારે દીકરીઓ હાજર થઈ જાય, ઇમરજન્સીમાં પણ બોલાવી શકાય. તો આ જ આપણી તાકાત છે કે જ્યારે પણ કાર્યક્રમ માટે તો શું સમાજ માટે પણ જરૂર હશે ને તો આ બહેનો ઉપયોગી નીવડશે. અને ક્યારે સાર્થક થાય કે જ્યારે એમના વાલી, એમના માતા પિતા જ્યારે એમને પૂરતો સહયોગ કરતા હોય અને એ માતા પિતા એમના ઉપર મૂકેલા વિશ્વાસને પણ સાચો ઠેરવવાનું કામ, તો એ જવાબદારી કોના માથે આવી પડે? એ આ બહેનોની માથે આવી પડે. કારણ કે તમને રાતના આવા સમયે પણ પિન્ટુભાઈ કોણ છે એ નથી ઓળખતા તમારા વાલી, પણ તોય પિન્ટુભાઈની પાસે તમને તલવારબાજી શીખવા માટે મોકલે. કારણ કે એમને વિશ્વાસ છે કે મારી દીકરી એકલી જશે તો રસ્તામાં એને કંઈ નહીં થાય. કારણ કે એટલી સામર્થ્યવાન તો બની ગઈ કે આગળ જઈને પોતાનું જાતે રક્ષણ કરી શકશે. રક્ષણ કરતાં કરતાં આત્મવિશ્વાસ કઈ રીતે? તો તમે તમારી સ્કૂલમાં કે તમારા ક્યાંક પરિવારમાં કે કુટુંબમાં કે સમાજમાં કોઈ કાર્યક્રમ હશે ને તો તમે સ્ટેજ ઉપર ચડતા નહીં ડરો. એ બધું આપણને ક્યાંથી મળે? તો એ બધું આપણને આવી રીતે આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી મળે. તો આજના દિવસે આપણે ખાસ એ સંકલ્પ લઈને છૂટા પડીએ કે આવતા વર્ષે તમારે કોઈ આવો કાર્યક્રમ નહીં કરવો પડે, પરંતુ અમારા ઘરે શસ્ત્ર પૂજન થશે અને એ શસ્ત્ર પૂજનના ફોટા આયુષીબેન અમે તમને મોકલીશું. અમારા પૂરતો તમારે આ કાર્યક્રમ નહીં કરવો પડે, તમે બીજી સોસાયટીમાં જઈને જાગૃત કરજો. અમે પણ અમારી સોસાયટીઓમાં કહેશું કે 9 દિવસ આપણે નવરાત્રિ કરીએ, જ્યારે નવરાત્રિનો ફાળો લેવા આપણે આવે ને સોસાયટીના પ્રમુખ, ત્યારે એક નાની ચોખવટ કરવાની કે 9 દિવસ આપણે નવરાત્રિ તો કરશું, પરંતુ 10મા દિવસે શસ્ત્ર પૂજનનું શું એક ખાસ એમને પૂછવા. ત્યારે જ આ સમાજ જાગૃત થશે અને ત્યારે જ સમાજમાં પરિવર્તન આવશે. કારણ કે એક રાવણને આપણે બાળ્યો એનો એક જ દુર્ગુણ હતો કે એને માતા સીતાનું હરણ કર્યું હતું, પરંતુ જો ખરા અર્થમાં જોવા જઈએ તો ત્યાં હાજર કેટલાય એવા રાવણ હતા કે જેમનામાં અસંખ્ય દુર્ગુણો ભરેલા હતા. અને એ બધા રાવણોનું સમાજમાંથી જ્યારે દહન કરવું હશે તો ત્યારે માતૃશક્તિ જ્યારે તૈયાર થશે ને
ત્યારે જ એ શક્ય બનશે. અને માતૃશક્તિ જ શું કામ, આયુષીબેનને ખાસ એ પણ અભિનંદન કે માતૃશક્તિને એમને તૈયાર કરવાનું જે કામ કર્યું ને, કોઈ પણ ઘરમાં જો કોઈ પણ વાત આપણે અમલમાં મૂકવી હોય ને, તો જ્યાં સુધી બહેનો એ વાત ન સ્વીકારે ત્યાં સુધી એ વાત ઘરમાં અમલમાં ન મૂકી શકાય. કારણ કે પુરુષોને શું હોય કે બહેનો એવું કહી દે કે તમને ખબર ન પડે એટલે વાત ત્યાં આગળ પૂરી થઈ જાય. પરંતુ જ્યારે બહેનો કોઈ અભિયાન ઉપાડી લે, બહેનો મગજમાં નિશ્ચય કરી લે કે મારે આ કાર્ય કરવું જ છે, તો આખા ઘરે એને ફોલો કરવું પડે, આખા ઘરે એનું અનુસરણ કરવું પડે. એટલે આ જે સુધારાનો આપણો એક આ ક્રમ છે એ બહેનોથી શરૂ થયો. અને બહેનોથી એટલે વિશેષ છે કે તમે જેટલા પણ યુદ્ધ થયા હોય, તમે ઇતિહાસ જોજો, અંગ્રેજો આવ્યા હોય, મુગલો આવ્યા હોય કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય, સૌથી વધારે ભોગ કોઈ બન્યું હોય તો બહેનો બની છે. જેટલા પણ રમખાણો થયા હોય, યુદ્ધો થયા હોય, એમાં સૌથી વધારે શોષણ બહેનોનું થયું. કારણ કે બહેનો પોતાની રક્ષા કરવા માટે એટલી કટિબદ્ધ નથી કે પોતે એનું રક્ષણ કરી શકે. પરંતુ આજે આ દ્રશ્ય જોતા એવું લાગે છે કે આવનાર સમયમાં ડીસાની બહેનો તો એટલી પગભર થઈ જશે કે પોતાનું રક્ષણ જાતે કરી શકશે. પોતાનું નહીં પણ પોતાના પરિવારનું, ને પરિવાર સાથે આપણા ડીસાનું રક્ષણ કરવાની એક જવાબદારી સાંસ્કૃતિક અને શક્તિમય રીતે એ બંને રીતે આ બહેનોએ ઉપાડી છે. અભિનંદનને પાત્ર છે. આજે વિજયાદશમીના દિવસે આપણે ફરી શક્તિનો સંચાર કરીને આપણને ભગવાન આવી શક્તિ આપતા રહે અને આપણે વધુ બહેનો સુધી આ વિષય પહોંચાડીએ એવી શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. નારાયણ ગ્રુપનો અભિનંદન કે જે મારી બેબીનું આજે સ્વાગત કર્યું છે. અને બીજું મારે એ કહેવું છે કે તમે જે તલવાર અને જે લાઠી ખેલ જે શીખીને આવો છો, એ તલવાર તમે સીડીઓ ઉપર, ઘણીવાર મેં દેખ્યા કોઈના બેડ ઉપર પડ્યું હોય છે, ઘણા લોકોને દેખ્યું સીડી ઉપર મૂકીને જતા રહે છે. આ એક અપમાન કહેવાય છે. અત્યારે આપણે જે શસ્ત્રનું પૂજન કરી રહ્યા છીએ એ શસ્ત્રને આપણે આડેધડ મૂકવું એ આપણી એક મોટામાં મોટી ભૂલ છે. આ એક શક્તિ સ્વરૂપ અંબે માનું સ્વરૂપ છે. આ તલવાર જે માતાજીના હાથમાં તમે દેખો, દરેક માતાજીના હાથમાં દેખો તો તલવારનું એક સ્વરૂપ જોવા મળે છે. તો મારી એક જ વિનંતી છે, એને બી સર્વ ગર્વ રાખો અને જ્યાં ત્યાં ન મૂકો, એની પણ એક પ્રોપર જગ્યા. જેમ આપણે પુરાણની વાત કરીએ, રાજા શાહી હતા, એમને તલવાર માટેના સ્ટેન્ડો હતા, એવા તો સ્ટેન્ડો આપણી પાસે નથી, પણ આપણે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકો એવી મારી વિનંતી છે. એટલું કહીને અસ્તુ. બોલી દે લાઈન છે બોલી દે. ઓકે બસ બસ બકા.
ભારત માતા કી જય. સોસાયટી વાળા જગાડવા માટે હો.